સુરત નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ સંચાલિત એક શાળાના સસ્પેન્ડ આચાર્ય સંજય પટેલ પર સર્વ શિક્ષા અભિયાન હેઠળની લાખો રૂપિયાની ગ્રાન્ટનો ગેરઉપયોગ, બિનમંજૂર રજાઓ અને દસ્તાવેજી ગેરરીતિનો ગંભીર આરોપ સામે તપાસ ચાલી રહી છે. આચાર્યને સમિતિ દ્વારા સસ્પેન્ડ કરવામાં બાદ ભાંડો ફૂટ્યો હતો. આચાર્ય સંજય પટેલ પર સર્વ શિક્ષા અભિયાન હેઠળની અંદાજે 8 લાખની ગ્રાન્ટ અંતર્ગત ઉપયોગ માટે વાપરી નાખવાનો આરોપ છે. તપાસ દરમિયાન રકમ બારોબાર વાપરી નાખવાનું સામે આવ્યું છે. 27 નવેમ્બરે શાળામાં રજિસ્ટરમાં હાજરી પૂરીને દુબઈ ફરવા નીકળી જવાનું ભોપાળું આવ્યું હતું. શિક્ષણ સમિતિના પ્રમુખે જણાવ્યું કે આ પહેલાં પણ સંખ્યાબંધ વખત આચાર્ય વિદેશ બિનમંજૂર રજાઓ પર ગયા હતા. શિક્ષણ સમિતિના પ્રમુખે જણાવ્યું કે સસ્પેન્ડેડ આચાર્ય તપાસ પ્રક્રિયામાં સહકાર આપી રહ્યા નથી, પોતાનો પાસપોર્ટ જમા કરાવી રહ્યા નથી. તેમને 30 દિવસની નોટિસ આપવામાં આવી છે, નહીં તો ટર્મિનલ કાર્યવાહી શરૂ કરવામાં આવશે. તપાસ થયા બાદ આચાર્ય સંજય પટેલે આરોપ હેઠળની અંદાજે 3 લાખની રકમ રજા અને અભિયાનના રૂપિયા શિક્ષણ સમિતિને ભરી દેવા હોવાનું જણાવ્યું છે. જો કે સમિતિએ આ ગેરવર્તન માટે પોલીસ ફરિયાદ દાખલ કરવાનું ટાળ્યું છે, જેથી તેમની કાર્યપદ્ધતિ પર સવાલ ઉઠ્યા છે. હવે શિક્ષણ સમિતિ 8 માસ સુધી મંજૂરી વિના વપરાયેલી રકમ પર વ્યાજ વસૂલવાની કવાયત કરી રહી છે. આચાર્ય સંજય પટેલ અને 2 કાનૂની મામલાઓમાં પણ સંપડાયેલા છે, જેમાં અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે તેને 20 કિલો સોનાની ચીટિંગ સામે ફરિયાદ કરી હતી. સુરતની અલથાણ પોલીસે તેના ખોટા દસ્તાવેજો બનાવવાના આરોપ હેઠળ ફરિયાદ દાખલ કરી છે. સસ્પેન્ડેડ આચાર્યને નિયમ મુજબ 70% પગાર ચૂકવવામાં આવી રહ્યો છે, જે યોગ્યતા પર પણ પ્રશ્નો ઉઠ્યા છે, કારણ કે તેમના પર આ ગંભીર આરોપો છે. આ વિષયમાં જઈએ તો પહેલાં જ અમે જે તપાસ કરીને એમને જે ગેરકાયદેસર રજા ભોગવી હતી એના અનુસંધાને એમને સસ્પેન્ડ કર્યા હતા. ત્યારબાદ જ્યાં નવા આચાર્યની નિમણૂક થઈ તો જાણવા મળ્યું કે સંજય પટેલ સર્વ શિક્ષા અભિયાનના નાના પોતાના એકાઉન્ટમાં જમા કરાવેલા છે. ત્યાર પછી નગર પ્રાથમિક શિક્ષણ સમિતિએ એમને નોટિસ આપી અને એમને તાત્કાલિક એ નાના પાછા સ્કૂલમાં જમા કરાવ્યા હતા. પરંતુ જોવાનો વિષય એ છે કે 6-8 મહિના શિક્ષણ સમિતિના નાણાં વાપર્યા, એનું વ્યાજ લેવાનું થાય છે. ત્યારબાદ આપણે જોવા જઈએ તો એમને જે ગેરકાયદેસર રજા ભોગવી છે એના નાણાં પણ આપણે એમની પાસે વસૂલ કરવાના થાય છે. અને આ વિષયના અનુસંધાને પણ અવારનવાર તપાસ માટે એમને બોલાવવામાં આવ્યા છે, પરંતુ એ તપાસમાં સહયોગ કરતા નથી. એમના પાસપોર્ટની માંગણી કરવામાં આવી છે કાયદેસર રીતે. એ પાસપોર્ટ પણ એવું જણાવે છે કે આ પાસપોર્ટ ખોવાઈ ગયો છે અને આના કારણે તપાસમાં વિક્ષેપ પડે છે. હાલ 15-20 દિવસ પહેલાં અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચમાંથી એવો લેટર આવ્યો હતો કે તમારા શિક્ષકની અમે ધરપકડ કરી છે કોઈ સોનાની બાબતમાં. ત્યાર પછી નગર પ્રાથમિક શિક્ષણ સમિતિએ અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચને એક લેટર લખીને માહિતી માંગી છે. એ માહિતી પણ હજુ સુધી અમારી પાસે આવી નથી અને એ માહિતી જ્યારે અમારી પાસે આવશે તો એ સંજય પટેલ વિરુદ્ધ શું કાર્યવાહી થઈ શકાય, એફઆરઆઈ કરી શકાય, એવા પણ પગલાં અમે લઈશું. તેઓ દ્વારા વિદેશ પ્રવાસ વારે કરવામાં આવતો હતો. એમના દ્વારા વિદેશ પ્રવાસ કરવામાં આવતો હતો. એના અનુસંધાને અમે સ્થળ તપાસ કરી હતી, બધાના નિવેદનો પણ લીધા હતા, એમના રજિસ્ટર પણ ચેક કર્યા હતા. એમાંથી માલુમ પડે છે કે એ જે દિવસે વિદેશ હતા તે દિવસે એમને રજિસ્ટરમાં પોતાની હાજરીની સહી કરી છે અને આને કારણે જોવા જઈએ તો એને જે વધુ રજા ભોગવી છે એના આપણે પૈસા લેવાના થાય છે. યાસીન દારા, દિવ્યાંગ ન્યૂઝ, સુરત.